અને હવે વાત કરીશું આવાસને ડિમોલિશન કરવાનો મામલો કે જેને લઈને હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ ઈડબ્લ્યુએસ આવાસ ડિમોલિશન કરવાનો મામલો કોંગ્રેસના નેતા દ્વારા ખુલીને આ વાતનો વિરોધ વટવામાં આવાસ ફાળવવામાં જ નથી આવ્યા એ પહેલા આવાસને તોડવામાં આવ્યા। સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આવાસ તોડવાની આ વાતને લઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એએમસી કચેરી દાણાપેટ ખાતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે 12 વર્ષ પહેલા ગરીબો માટે બનાવવામાં આવેલું આ આવાસ 2011માં બનીને તૈયાર થઈ ગયા, પરંતુ આવાસ નાગરિકોને ફળવાયા જ નહીં અને ફળવાયા વિના જ એ આવાસને તોડવામાં આવે છે, સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ નિર્ણય લેવાય છે। અમદાવાદમાં વટવામાં 2011માં જે આવાસ બન્યા જે કોઈને ફાળવવામાં નહીં આવતા, હવે તેને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેને જ લઈને વિપક્ષ દ્વારા અમદાવાદ મનપા ખાતે વિરોધ છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ તો જો વાત કરીએ તો 180 કરોડના ખર્ચે આ આવાસ છે જે બન્યા હતા અને તેને જ લઈને નહીં ફળવાયા વગર તેને લઈને જ્યારે જે વિરોધ છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વિપક્ષ નેતા છે તેમની સાથે વાત કરીશું। સજાદભાઈ, ખાસ તો જો વાત કરીએ જે પ્રકારની फड़वाया वगर आ आवास है ते हवे तोड़वामां आवी रह्यो है। एक तरफ भारतीय जनता पार्टी ने गरीब आवास के नाम पर भी भ्रष्टाचार करना नहीं छोड़ा। 2011 में बने हुए आवास को भारतीय जनता पार्टी तोड़ने का निर्णय लिया है। ये साफ बताता है कि कहीं ना कहीं गैर रीत उस कंस्ट्रक्शन में हुई थी। 2200 मकान में से 1000 आवास को तोड़ने का निर्णय भी भारतीय जनता पार्टी ने कर लिया था और 6 महीने पहले से उसको तोड़ने का कार्य शुरू कर दिया था। ये साफ बताता है कि कहीं ना कहीं भारतीय जनता पार्टी गरीबों के आवास भी नहीं छोड़े। आज कांग्रेस पार्टी के उपनेता विधानसभा के शैलेश भाई परमार और पूरी कांग्रेस पार्टी विरोध प्रदर्शन कर रही है और ये आह्वान कर रही है कि इस पूरे मामले में सीबीआई जांच हो और सीबीआई जांच में जो भी दोषित होता है उस पर कड़ी से कड़ी कार्रवाई की जाए। ચોક્કસથી સીબીઆઈની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે, ત્યારે આ તમામ મામલાને લઈને ધારાસભ્ય શૈલેષ પરમાર પણ છે, તેમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, આવાસ ફળવાયા નહીં અને હવે તોડવામાં પણ આવી રહ્યા છે, લાગે છે કે આ મોટો ભ્રષ્ટાચાર, પહેલા હાટકેશ્વર અને હવે આ આવાસ? આ બહુ ગંભીર પ્રશ્ન છે। 182 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગરીબ આવાસો એ ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપવો પડશે કે કયા કારણોસર બનેલા આવાસો એ ગરીબ વર્ગોને કેમ આપવામાં આવ્યા નથી। પહેલો પ્રશ્ન એ છે। બીજો, 182 કરોડ જેવી માલનો રકમ જે પ્રજાના પ્રશ્નો છે, પ્રજાના પૈસા છે, એ કયા કારણસર બ્લોકો તોડવામાં આવી રહ્યા છે, આ બંને પ્રશ્નો અત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જવાબ આપવો પડશે। કારણ કે આની અંદર ફક્ત ભ્રષ્ટાચાર થયો એવું નથી, પણ કોમ્યુનલ રીતે પણ એ વિસ્તારમાં જે લોકોને આવાસો ફળવાતા હતા એ ગરીબ વર્ગના લોકો હતા, જે લોકોને ભારતીય જનતા પાર્ટીએ ફાળવ્યા નથી। એટલે તેની તપાસ ઊંડાપણે તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ। તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી પણ વાત થઈ રહી છે અને કયા કારણોસર આ આવાસ છે જે ફાળવવામાં નથી આવ્યા તે ખૂબ જ મોટો સવાલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જો વાત કરીએ તો વિપક્ષ છે તે સીબીઆઈ તપાસની પણ માંગ કરતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। ટોટલ બ્લોકની સંખ્યા હતી 59 હતા, તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી। આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે ને એની સંખ્યા છે 59, એટલે કે 59 બ્લોક આપણે તોડ્યા। ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું એમ 1888 હતા। આ 1888 માંથી 1664 તોડ્યા અને હાલમાં 224 જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રહે છે। મ્યુનિસિપલ કમિશનર શ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે। આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે। 2200 આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર એટલે યુપીએ કોંગ્રેસની સરકાર વખતે 2200 આવાસો બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી। જે ગ્રાન્ટને અધીને આવાસો બન્યા, આવાસો નબળી કક્ષાના આવાસો હતા
આવાસો ગરીબ માણસોને જે ફાળવવા જોઈએ, ગરીબ માણસોને આવાસો ફાળવવામાં આવ્યા નહીં અને બંધ બારણે પાછલા દરવાજે કોઈને પણ ગંધ આવ્યા સિવાય એ આવાસો તોડવાનું કામ કર્યું.